તમે ખોટી ચિંતા કરો છો પપ્પા. હું મંડપમાં જઈને બેસીશ તો પણ સિદ્ધાર્થ પાટીદાર તો મારી સાથે લગ્ન નહીં જ કરે ને. કેમ? કારણ કે હું આ બધા જ પાસા જોઈને લગ્ન કરવા માટે તૈયાર થઈ છું, પણ સિદ્ધાર્થ પાટીદાર કોઈ પણ સંજોગોમાં મારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય. હા પપ્પા, એમની પાસે એક પણ એવું કારણ નથી કે જેના કારણે એમને મારી સાથે લગ્ન કરવા જોઈએ. કદાચ હું ચોરીમાં જઈને બેસીશ ને તો પણ એ તો આવીને ના જ પાડવાના છે. ચાલો, સિદ્ધાર્થે જે નિર્ણય લીધો હશે એ સમજી વિચારીને જ લીધો હશે. હા, ભગવાનને ગમ્યું એ ખરું. ચલો મહારાજ, હવે આગળની વિધિ વધારો. હે ઠાકર, હવે તો વિશ્વાસ જ નથી આવતો કે ખરેખર મારી દીકરીના લગ્ન પાટીદાર પરિવારમાં થઈ ગયા. સ્વાતિએ સામે ચાલીને દુઃખને આમંત્રણ આપ્યું છે. હું રૂપા દીદીને ના લાવી શકી. મને માફ કરી દેજે મારી બહેન. જે થવાનું હોય એને કોઈ રોકી શકતું નથી. સિદ્ધાર્થ પાટીદાર જે છોકરી સાથે લગ્ન કરવા આવ્યા હતા એની નાની બહેન સાથે અત્યારે એના લગ્ન થઈ રહ્યા છે. ખરેખર વિધિનું વિધાન કોઈ નથી બદલી શકતું. લગ્નમાં કન્યા તો બદલાઈ ગઈ છે, પણ શું સિદ્ધાર્થ પાટીદાર અને સ્વાતિ આચાર્યના લગ્ન જીવનમાં કોઈ બદલાવ આવશે? જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. સર્વત્ર સુખિનો સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા ક્વચિદ દુઃખવાપસ. આ છોકરી અમારા ઘરમાં આવી જશે. હવે આની સાથે રહેવું પડશે. જે થયું એ સારું થયું. સ્વાતિ અને ભાઈની જોડી એકદમ લક્ષ્મી અને નારાયણ જેવી લાગે છે. વાહ, બાજી પલટાઈ તો પણ મારી જ રહી. શું વિચારે છે તું મોમ? આ છોકરી તો કેટલી અભિમાની છે. અભિમાન તો હવે સિદ્ધાર્થનું ઉતરશે કયું? આ છોકરી સિદ્ધાર્થને એના રંગ બતાવશે અને સિદ્ધાર્થના રંગોને ઉતારશે. મને કંઈ સમજાય નથી રહ્યું કે તું આવું કેમ કહે છે. સમજાશે બેટા, સમજાશે. સમય સાથે બધું જ સમજાશે. આ તો હજુ પોસ્ટર છે. એકવાર જાન ઘરે આવી જવા દે, પછી જો હું તને રોજ એક ફિલ્મ ઘરમાં જ બતાવીશ. મનીષા ભાભીને તો કંઈ ખબર જ નથી. ખબર નહીં આ બધું જોઈને શું રિએક્ટ કરશે. હા, એ વાતની ચિંતા તો મને પણ છે, પણ આ નિર્ણય સિદ્ધાર્થે લીધો છે એટલે મનીષા ભાભી ખુશી ખુશી એનો સ્વીકાર કરશે. ભગવાન, રૂપા દીદીની ભૂલની સજા સ્વાતિ દીદી ભોગવી રહી છે ને હું કંઈ પણ ના કરી શકી. મારી દીદીને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખજો. લગ્નની બધી જ વિધિ પૂર્ણ થઈ. સિદ્ધાર્થ કુમાર, મારી દીકરીનું ધ્યાન રાખજો. ધ્યાન રાખીશ. સ્વાતિ, હું એ વાતનું હંમેશા ધ્યાન રાખીશ કે તું ક્યારેય ખુશ ન રહેવી જોઈએ. મને મારેલા તારા એ લાફાનો જવાબ હવે હું તને દર એક સેકન્ડે આપીશ. તારી આંખોને હું ક્યારેય સુકાવા જ નહીં દઉં. હું તને ખાતરી આપું છું કે હું એને હંમેશા આંસુઓથી ભરેલી રાખીશ. મને છેતરીને મારા ઘરમાં પગલાં પાડવાની ઈચ્છા હતી ને તારી? હું તને વચન આપું છું કે જીવનના દર એક પગલે હું તને યાદ અપાવીશ કે એ તારી કેટલી મોટી ભૂલ હતી. આજથી મારા દીકરાના જીવનનું નવું પ્રકરણ શરૂ થવા જઈ રહ્યું છે. હે માં, મારા દીકરાના દાંપત્ય જીવનને સદૈવ મહેકતું રાખજે. મા લક્ષ્મી માએ તારી પ્રાર્થના સ્વીકારી બેટા.
ઘરે આજે પુત્રવધુના સ્વરૂપે લક્ષ્મી જ આવવાની છે. હા, જે થવાનું છે એ સારું જ થવાનું છે. એના એંધાણ છે આ બધા. માતાજી પરથી ફૂલ પડ્યું. આ બધા જ સંકેત છે કે આખા પ્રસંગ પર ઈશ્વરનું ધ્યાન છે અને ઈશ્વરના ધાર્યા પ્રમાણે જ બધું થવાનું છે. ઈશ્વરની જેવી કૃપા આપણા પરિવાર પર રહી છે એવી જ કૃપા સિદ્ધાર્થના લગ્ન જીવન પર પણ રહે. અરે ઈશ્વરની કૃપા થઈ છે ત્યારે જ તો આટલા વર્ષો પછી આપણા સિદ્ધાર્થને કોઈ છોકરી ગમી છે. હા, એ ખરું. ચાલ ચાલ, હવે પોખવાની તૈયારી કર. સિદ્ધાર્થ ઘરની લક્ષ્મીને લઈને આવતો જશે. ચાલ. હા મમ્મી. કેવું છે તમે હવે માં? તું તો મારું અભિમાન છે બેટા. બેટા તે આજે મારી આબરૂ બચાવી લીધી દીકરા. જે સપના મેં છુપા માટે જોયા હતા ને, આજે મારા એ સપના તે પૂરા કર્યા છે દીકરા. હવે યમરાજ પણ મને લેવા આવી જાય ને તો મને જરાય વાંધો નથી દીકરા. આવું કેમ બોલે છે તું માં? અને કેમ તને યમરાજ લેવા આવે? હું આવડી મોટી ઊભી છું ને તારી આગળ. અને હવે તો હું પણ નથી. તો રિંકુ અને પપ્પા માટે તારે વધારે જીવવાનું છે. આખું ઘર નાટક મંડળી છે. આટલી મોટી રમત રમી અને હવે ડોળ કરે છે. પણ જે થયું એ મારા માટે તો સારું જ છે. હવે આ છોકરી પાટીદાર પરિવારને લાઈન પર લાવશે. જો મારા પ્રમાણે આગળ વધી છે તો બરાબર છે, નહીં તો હું જ એ છોકરીનું જીવવાનું હરામ કરી દઈશ. આને તો હું એના 7 જન્મ યાદ કરાવી દઈશ. બસ એકવાર આ ઘરમાં પગ મૂકી દે પછી જો હું એની કેવી હાલત કરું છું. ચાલો, વિદાયનો સમય જઈ રહ્યો છે. આ વિદાય નહીં થાય. હવે આને શું થયું પાછું? કેવી જગ્યા છે? દરવાજામાંથી બહાર જોઉં છું ને તો ખુલ્લા મેદાનો અને ઝાડપાન સિવાય કંઈ નથી દેખાતું. શું થયું મારી સ્વીટહાર્ટને? કોઈ પોતાના હાથને આવી જગ્યાએ રાખે? મેં તને કહ્યું ને અહીંયા રહેવા પાછળનું રીઝન. રાહુલ, હજી કેટલા દિવસ અહીંયા રહેવાનું છે? બસ થોડા દિવસ. અહીંયા તો કોઈ જંગલમાં રહેતા હોય ને એવું લાગે છે. આજુબાજુ દૂર દૂર સુધી કોઈ જ નથી દેખાતું. પણ તારે બીજા કોઈ લોકોને જોઈને શું કરવું છે? હું છું ને, મને જો ને. હા, તું તો છે જ. પણ અહીંયા મચ્છર પણ બહુ જ છે. રાહુલ, મને અહીંયા નહીં ફાવે. અને એમ પણ તે મને તારી વાઈફ ક્યાં બનાવી છે હજુ? વાઈફ નહીં, લાઈફ છે તું મારી. અને એમ પણ થોડા દિવસની તો વાત છે, પછી તો આપણે રાજમહેલમાં જવાનું છે ને. અને તારે ત્યાં રાજ કરવાનું છે. શ્યોર. તારા સમ. પછી તારે છે ને જેમ જીવવું હોય એમ જીવજે, જ્યાં ફરવું હોય ત્યાં ફરજે, અને જેટલી શોપિંગ કરવી હોય ને એટલી કરજે. બસ ઇન શોર્ટ, તારે જેમ જીવવું હોય ને એમ તું જીવી શકે છે. થેન્ક યુ સો મચ રાહુલ. આને કોણ સમજાવે કે હવે મહેલમાં નહીં,
સીધી રસ્તા પર જશે. એની જિંદગી હું નર્ક બનાવી દઈશ. આ શું નવો નાટક છે તારા? કેમ બેટા, શું થયું? પપ્પા મારે અહીંયાથી વિદાય નથી લેવી, તો ક્યાંથી વિદાય થવું શું થાય? આપણા ઘરેથી. વોટ? એટલે હવે પોળમાં જવું પડશે? નો વે. વિદાય તો જ્યાંથી સ્વાતિની ઈચ્છા હશે ત્યાંથી જ થશે. પણ દાદુ, વિદાય તો દીકરીના જીવનની બહુ મહત્વની ઘટના છે. એક છોડને એના મૂળમાંથી ઉખાડીને બીજી જમીન ઉપર રોપતી વખતે છોડને જે પીડા થાય છે એ જ પીડા વિદાય વખતે એક દીકરીને થાય છે. અને એ વખતે જમીનને જે તકલીફ પડે છે ને એ જ તકલીફ દીકરીના મા બાપને પડતી હોય છે. એટલે વિદાય ક્યાંથી કરવી એ અધિકાર દીકરી પાસેથી કોઈ જ છીનવી ન શકે. વડીલ, હવે તો તમે વેવાઈ થયા. મારો જીવ તમને સોંપું છું. થોડા જ વખતમાં એ તમારા આખા પરિવારને સાચવી લેશે. પણ જ્યાં સુધી એના મૂળ તમારી જમીન સાથે ના જોડાય ત્યાં સુધી એને સાચવી લેજો. તમે બિલકુલ ચિંતા ના કરશો. અમે લક્ષ્મીજીનું મન અને માન બંને સાચવીએ છીએ. પપ્પા હા બેટા. હું આપણા ઘરની યાદોને સાથે લઈ જવા માંગુ છું. હા બેટા, તારી વિદાય તારા ઘરમાંથી જ થશે. અરે મમ્મી, બસ બસ તમે રહેવા દો, આરામ કરો ને તમે. બેટા આરામ હવે હરામ છે. ઘરમાં લક્ષ્મી આવી રહી છે. સાચું કહું મનીષા, મને તો એ વાતનો આનંદ છે કે આપણો સિદ્ધાર્થ પરણી ગયો. હા, બસ હવે વર અને કન્યાને વધાવીને ઘરમાં લાવી. પછી કાલથી સિદ્ધાર્થની અને આ ઘરની નવી સવાર શરૂ. तू कहती थी ना दीदी कि तू क्या रहने पर ने
હવે તો જવું પડશે ને મારી બેન. આઈ એમ સો સોરી દીદી. હું ના રોકી શકી, ના રૂપા દીદીને લાવી શકી. મા અને પપ્પાનું ધ્યાન રાખજે. અને તું ભણવામાં ધ્યાન રાખજે. હો, પેલા પિન્ટુડા સાથે આખો દિવસ રખડ્યા ના કરતી. અને બાઇક ચલાવવામાં ધ્યાન રાખજે. આપણે ભણી ગણીને આગળ વધવાનું છે ને. તારી ફીસ હું મોકલતી રહીશ. ભણવાનું અટકવું ના જોઈએ. અને હા, તારું બોક્સિંગનું સપનું પણ બી તું તારું ધ્યાન રાખજે. અને જો કોઈ પણ તકલીફ પડે ને તો મને ફોન કરજે. ભૂલતી નહીં કે તારા જવતલ મેં હોમ્યા છે. તારી તબિયત સાચવજે. વા પપ્પાને રિંકુને પણ સાચવજે. ના, હું બેસીશ, તું હિચકો ના. સાસરે તો જઈશ ને. ના, હું ક્યાંય નથી જવાની. હું અહીંયા જ રહીશ તમારી સાથે.